નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ પર। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની યાદગાર જોડીઓમાંની એક નરેશ કનોડિયા અને રોમા માણેક વિશે। નરેશ કનોડિયા સાથે રોમા માણેકે કરેલી ફિલ્મોએ તે સમયના દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું। તો ચાલો તેમની સાથે કરેલી ફિલ્મોની સફર પર એક નજર કરીએ। નરેશ કનોડિયા સાથે રોમા માણેકની પ્રથમ ફિલ્મ હતી ઊંચી મેડીના ઊંચા મોલ, જે 1996માં રિલીઝ થઈ હતી। આ ફિલ્મ રોમા માણેકની બીજી ગુજરાતી ફિલ્મ હતી, પરંતુ આ ફિલ્મથી તેમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટી સફળતા મળી। આ ફિલ્મમાં નરેશ કનોડિયા અને રોમા માણેક સાથે સાથે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેન કુમાર પણ જોવા મળ્યા હતા। હિતેન કુમારના વિલન પાત્ર માટે તેમને શ્રેષ્ઠ વિલનનો એવોર્ડ પણ મળ્યો હતો। આ ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર હતા ગોવિંદભાઈ પટેલ। ત્યારબાદ 1997માં તેઓ સાથે જોવા મળ્યા ફિલ્મ ગોવાળીઓમાં, જેને સાહેબે ડિરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં પણ નરેશ કનોડિયા અને રોમા માણેકની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી। એ જ વર્ષમાં રિલીઝ થયેલી બીજી ફિલ્મ હતી કડલાની જોડ, જેને અશોકભાઈ પટેલે ડિરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના અમિતાભ બચ્ચન તરીકે ઓળખાતા કિરણ કુમારે ડબલ રોલ કર્યો હતો। સાથે જ નરેશ કનોડિયા, રોમા માણેક, અરવિંદ રાઠોડ અને રમેશ મહેતા જેવા કલાકારો જોવા મળ્યા હતા। આ ફિલ્મ પણ લોકોએ ખૂબ પસંદ કરી। 1998માં નરેશ કનોડિયા અને રોમા માણેક ફિલ્મ રાજ રતનમાં સાથે જોવા મળ્યા, જેને જાણીતા ડિરેક્ટર અમર કુમારે ડિરેક્ટ કરી હતી। આ ફિલ્મમાં નરેશ કનોડિયા અને હિતુ કનોડિયા પિતા-પુત્રની જોડી રૂપે પણ જોવા મળ્યા હતા। 1999માં તેમની વધુ એક મહત્વપૂર્ણ ફિલ્મ આવી પરદેશી મણિયારો, જે આત્મારામ ઠાકોરની ડિરેક્ટર તરીકેની પ્રથમ ફિલ્મ હતી। આ ફિલ્મમાં નરેશ કનોડિયા, રોમા માણેક સાથે જીત ઉપેન્દ્ર અને અરવિંદ જોશી પણ જોવા મળ્યા હતા। આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ। એ જ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ મન સાઈબાની મેડીએ પણ ખૂબ ચર્ચામાં રહી। આ ફિલ્મ જસવંત ગાંગાણીની ડિરેક્ટર તરીકેની પ્રથમ ફિલ્મ હતી, જેમાં નરેશ કનોડિયા, રોમા માણેક સાથે રમેશ મહેતા, દેવેન્દ્ર પંડિત અને કલ્પના દીવાન જેવા જાણીતા કલાકારો હતા અને ફિલ્મ સુપરહિટ સાબિત થઈ। ત્યારબાદ 2002માં રિલીઝ થયેલી કાંટો વાગ્યો કાળજે અને દલડું લાગ્યું સાઈબાના દેશમાં જેવી ફિલ્મોમાં પણ નરેશ કનોડિયા અને રોમા માણેકની જોડી ફરી એકવાર દર્શકોને ગમી। એ જ વર્ષે આવેલી ફિલ્મ મહેંદી રંગ લાગ્યોમાં પણ બંને સાથે જોવા મળ્યા, જેમાં શાલિની કપૂર, રાજીવ વિરાણી રબારી, અરવિંદ રાઠોડ જેવા કલાકારો પણ સામેલ હતા, જેનું ડિરેક્ટર સુભાષ જે શાહને કરેલું। ત્યારબાદ ફિલ્મ પારકા પાદરની ગોરાદે, જેને આત્મારામ ઠાકોરે ડિરેક્ટ કરી હતી, તેમાં પણ નરેશ કનોડિયા, રોમા માણેક, અરવિંદ રાઠોડ અને ફિરોઝ ઈરાની જેવા કલાકારો હતા અને આ ફિલ્મ પણ સુપરહિટ રહી। ત્યારબાદ ફિલ્મ દલડા ચોરી લીધા રાજ, જેને જીતેન્દ્ર આર રાઠોડે ડિરેક્ટ કરી હતી, તેમાં પણ નરેશ કનોડિયા, રોમા માણેક, ભાવિની જાની અને ફિરોઝ ઈરાની જેવા કલાકારો હતા અને આ ફિલ્મ પણ સુપરહિટ રહી। આ ફિલ્મ પણ લોકોએ ખૂબ પસંદ કરી। આ જોડીની છેલ્લી નોંધપાત્ર ફિલ્મોમાંથી એક હતી ઢોલી તારો ઢોલ વાગે, જે 2008માં રિલીઝ થઈ હતી। આ ફિલ્મ ગોવિંદભાઈ પટેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી હતી અને તેમાં નરેશ કનોડિયા, રોમા માણેક, ફિરોઝ ઈરાની અને અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી પણ જોવા મળ્યા હતા। આ ફિલ્મ પણ દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી અને સુપરહિટ સાબિત થઈ। મિત્રો, આ હતી નરેશ કનોડિયા સાથે રોમા માણેકે કરેલી ગુજરાતી ફિલ્મોની યાદગાર યાદી। જો કોઈ ફિલ્મ રહી ગઈ હોય તો કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવા ફિલ્મી વિડીયોમાં। જય માતાજી, આવજો।